મન મેલા તન ઉજળા બગલા એક જ રંગ તેથી તો કાગા ભલા. સમજ્યા કે નહીં? કાગડો એનાથી ખબર જ છે કે કારો છે ની કરા કરા ખરાબ જ બોલે છે, પણ અમુક તો બગલા જેવા હોય, વાઈટ પહેરતા હોય, બોલતા હોય શું, પછી કરતા હોય શું. જગત છે ને બહુ વિચિત્ર છે. આ ભૂમિ ઉપર એમાં ભગવાને આ પૃથ્વી બનાવી અને પૃથ્વીમાં માણસ બનાવ્યો, ને માણસ તો એટલો બધો વિચિત્ર ભગવાનને ભૂલી ગયો. બોલો, જન્મ એટલે કે હે ભગવાન તું અહીંયા હું ગોતી લે જઈ. ભગવાન કે ચિંતા મ કર, ઉવા નહીં, અહીંયા 50, 60, 70 પછી મારી પાસે જ આવવાનું છે. ત્યારે તું ઉવા નહીં કર, ત્યારે તું હોય કરીશ. બચાવો શું બચાવો? મોત જેને સસ્તું જોતું હોય, સમજી ગયા કે નહીં? મોતની જેને બીક લાગતી હોય એને હરિનું ભજન કરવું. જેને જીવનમાં સફળ થવું હોય એને હરિનું ભજન કરવું. હરિનું ભજન હશે એ જ કળિયુગમાં બચાવશે, એ જ તારશે. લોક તમારું ચાહે ભલે ગુરુ ઈચ્છે, પણ જો તમારા કને ગુરુ હશે, જો તમારા કને ભગવાન હશે, તો તમારું કોઈ બુરુ ઈચ્છે તો એનું બુરુ નહીં થાય. કેમ કે ગુરુ છે એ તમારું કવચ છે. ગુરુ છે એ કવચ છે તમારું. ગુરુના વચન ઉપર ચાલો. તમે વચન ઉપર તો હાલતા નથી. કોઈ ઘણા મને કહું એમ કે બાપુ હું કહું આટલો કરી નાખ, એ કે એ તો નહીં થાય. એક કામ કર, હર બુધવારે પીપળાના ઝાડે જાજે, પીપળાને પાણી રેડજે, કાળા તલ અને દૂધ ચડાવજે. એ કે બાપુ પછી કોકથી ભૂલાઈ જાય તો હવે એ તો હું તારા વતી કેમ કરું? તું કાંઈક કર. તો તમે કોષ લઈને આમ ટોચા મારો ધરતી ઉપર તો ખાડો થાય ને બાપુ. હે મોહનભાઈ, મેં કહ્યું એમને એમ ખાડા થાય, પણ એને કોષે નથી લેવીને એમને એમ ખાડો કેમ કરવો? તૈયાર ઉપર તો માલ કઈ મળતો નથી. ઘણા ને કહું તો શનિવાર કરો બાપુ, ઠેઠ અમદાવાદ થી કેમ અવાય? હવે માણા મુંબઈ થી આવે છે, પુના થી આવે છે, બેંગ્લોર હૈદરાબાદ થી અહીંયા આવે છે. આખું કચ્છ ઠેઠ માંડવીનો છેડો દરિયો જ બાકી છે, ઉમાંથી ઠેઠ અહીંયા ઊંધી આવે છે. એ બધાયના કામ થાય, પણ તને મારો ભાઈ ઘરે બેઠા બેઠા તો હું શું કહું? પછી મેં કીધું એક કામ કર, આપણે પીપળે નથી જવું, હનુમાન ધામમાં નથી જવું, સવારમાં વહેલો સૂર્ય ઉદય પહેલા ઉઠી અને એક માળાનો જપ કર. એ કે બાપુ વહેલા ઉઠવાના વાંધા. હવે શું કરવું? એનું વહેલા ઉઠવાના જ વાંધા. તો મેં કીધું તારી પાસે કાંઈ છે નહીં, તું એદી છો, તો એદી માણસને સફળતા ન મળે. આળસને ક્યારેય જસ હોતો હોય છે? આળસુ માણસ ક્યારેય જસ ન પામી શકે. સ્ફૂર્તિ હોવી જોઈએ, વહેલા ઉઠવું જોઈએ. વહેલા ઉઠી નાહી ધોઈને પેલા નિત્યકર્મમાં પહેલું નિત્યકર્મ છે ભગવાનની ભક્તિ, ભગવાનની પૂજા. કાકી એ કરવા જોઈએ.